જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં। આજે આપણે જયા એકાદશી વ્રતની પૂજન વિધિ, વ્રતના પારણ અને વ્રતની કથા વાર્તા સાંભળીશું। જો આ ચેનલ પર આપ નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। દસમની રાતે બ્રહ્મચાર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતકાળે લાકડીનું દાંતણ તથા ટૂથબ્રશનો ઉપયોગ ન કરવો। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। વૃક્ષના પાન તોડવા વર્જિત છે, આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું। જો એ પણ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા। પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરવો। પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કે આજે હું ચોર, પાખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું। ગૌ બ્રાહ્મણોને ફળાદી તથા અન્ન આપીને તેમને પ્રસન્ન કરીશ। રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીશ। આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ તમારા હાથમાં છે, આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો। બોર, જપ, શાસ્ત્ર પઠન, કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે। એકાદશીના દિવસે અશુદ્ધ જળમાં બનેલા પીણા ન પીવા, ફળોનો ડબ્બામાં એક રસ પણ ન પીવો, 2 વાર ભોજન ન કરવું, આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી, ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું વિશેષ લાભદાયી છે। જુગાર, ઊંઘ, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા જૂઠ, કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું જોઈએ। બળદની પીઠ પર સવારી ન કરવી। આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું। દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસી પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ। આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। ત્રાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી એમની પરિક્રમા કરવી જોઈએ। વ્રત ખોલવાની વિધિ: ત્રાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ। મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય આવી ભાવના કરીને 7 અંજલિએ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ। હવે સાંભળીએ એકાદશી વ્રતનું પારણ ક્યારે છે। એકાદશી વ્રતનું પારણ તારીખ 30 જાન્યુઆરી 2026ની સવારે 6:30 થી 9:30 કરી લેવાનું રહેશે। અને હવે જાણીએ જયા એકાદશી વ્રતની કથા વાર્તા। યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, કૃપા કરીને જણાવો કે મહા મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે। શ્રી કૃષ્ણ બોલ્યા, રાજેન્દ્ર, મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા એકાદશી છે। એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે। એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે। એટલું જ નહીં, બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વોનો નાશ કરનારી પણ છે। આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી। માટે રાજન, પ્રયત્નપૂર્વક જયા પાર્વતી નામની એકાદશીનું આ વ્રત જરૂરથી કરવું જોઈએ। એક સમયની આ વાત છે, સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા। દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા। 50 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રએ સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું। એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા। એમાં પુષ્પદત્ત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો। ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું।
માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પાવતીના નામથી વિખ્યાત હતી. પુષ્પાદત્ત એક ગાંધર્વનો પુત્ર હતો. એને લોકો મૂલ્યવાન કહેતા હતા, બાલ્યવાન કહેતા હતા. બાલ્યવાન પુષ્પાવતીની ઉપર આસક્ત હતો. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ નૃત્ય કરી રહ્યા હતા અને આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વસીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી ગઈ. આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા. ક્યારેક તાલનો ભંગ થઈ જાય તો ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્રએ તેમના આ પ્રવાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને ક્રોપાયમાન થઈ ગયા. આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો. આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તપથી પીડિત થઈને બંને પર્વતની કદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીનીને કહ્યું, આપણે એવું કયું પાપ કર્યું છે કે જેનાથી આપણને આ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોનિ પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. એ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમને મહામહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામની પ્રખ્યાતા તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે બંનેને બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રાત્રિ કે બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા. રતિ કે બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા. સૂર્યોદય થયો. 12સો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુ ભગવાનની શક્તિથી એ બંનેનું પિશાચપણું પણ દૂર થઈ ગયું. પુષ્પાવતી અને બાલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાવતો હતો. એમના શરીરો પર પહેલા જેવા જ અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં તો દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રશંસા સાથે એમને પ્રણામ કર્યા. એમને એ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, આ કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનિમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપથી શાપિત હતા. તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? બાલ્યવન બોલ્યા, સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રએ કહ્યું, તો હવે તમે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, રાજનાથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્મને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.